ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે. તો 30 ડિસેમ્બર 2025 ડેલી કરંટ અફેર્સ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 30 ડિસેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં અટલ સ્મૃતિ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વેંકૈયા નાયડુ રાઇટ આન્સર છે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ નવી દિલ્હી સ્થિત અટલ સ્મૃતિ ટ્રસ્ટ સોસાયટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. સોસાયટીના સ્થાપક સભ્ય રામ બહાદુર રાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય સભ્યોની સલાહ લીધા પછી આ માટે નાયડુનું નામ પ્રસ્તાવિત કર્યું. નાયડુ તાજેતરમાં અવસાન પામેલા વિજયકુમાર મલ્હોત્રાનું સ્થાન લેશે. મિત્રો નિમણૂકની વાત થઈ તો હાલમાં શૈલેષ ચંદ્રા ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ બન્યા. કોકાકોલાના આગામી સીઈઓ તરીકે હેનરિક બ્રાઉનની નિમણૂક કરાઈ. આઈઆઈએફએલ ફાઇનાન્સ તેના ચેરમેન તરીકે બીપી કાનૂનગોની નિમણૂક કરી છે. શાશ્વત શર્મા એરટેલ ઇન્ડિયાના એમડી અને સીઈઓ બન્યા. સાંઈ જાદવ ભારતીય લશ્કરી એકેડમીમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા. રવિ રંજન એસબીઆઈના નવા એમડી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. એનસીએઈઆરએ સુરેશ ગોયલને તેના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા. અજયકુમાર શુક્લા પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના નવા એમડી અને સીઈઓ બન્યા. હાલમાં કયા દેશના સેના પ્રમુખ મોહમ્મદ અલી અહેમદ અલ હદાનું અવસાન થયું છે? તો મિત્રો મોહમ્મદ અલી અહેમદ અલ હદાનું હાલમાં અવસાન થયું છે. લીબિયા રાઇટ આન્સર થશે. તો લીબિયાના તાનાશા હતા, બરાબર, અને સેના પ્રમુખ પણ હતા. 3 નંબર છે. હાલમાં ભારત અને બ્રાઝિલ સાથે ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરએવર ફંડમાં કોણ જોડાયું છે? ઇન્ડિયા બ્રાઝિલ સાથે ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરએવર ફંડમાં હાલમાં ઇન્ડોનેશિયા દેશ જોડાઈ ગયો છે, બરાબર. ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા. કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપિયા. પ્રેસિડેન્ટ છે મિત્રો પ્રબોવો સુબિયાન્તો. મિત્રો હાલમાં 17 ઓગસ્ટના રોજ ઇન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો. ઇન્ડોનેશિયામાં એશિયા પેસિફિક મિડ એમેચ્યોર ગોલ્ફ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું. ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા સાથે નવી સુરક્ષા સંધિ પર હસ્તાક્ષર કર્યા. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે 5મો સમુદ્ર શક્તિ નૌકાદળ અભ્યાસ યોજાયો. અમેરિકા અને ઇન્ડોનેશિયાએ સૌથી મોટો સુપર ગરુડ શિલ્ડ અભ્યાસ કર્યો. ઇન્ડોનેશિયામાં માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખી ફાટી નીકળ્યો. ગિફ્ટ સિટી કયા નવા ક્ષેત્રમાં મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે? ગિફ્ટ સિટી ગુજરાતમાં મિત્રો ગિફ્ટ સિટી આવેલું છે. એ હવે બૌદ્ધિક સંપદા અધિકારોમાં નવો મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. ગુજરાતનો ગિફ્ટ સિટી હવે ફાઇનાન્સ અને ટેકથી આગળ વધીને બૌદ્ધિક સંપદા અધિકારોનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આ માટે તે બ્રિટિશ ટાપુ ગર્નસી મોડલમાંથી પ્રેરણા લઈ રહ્યું છે. મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય કંપનીઓ જે હાલમાં ટેક્સ અને કાયદાકીય લાભો માટે પોતાના પેરેન્ટ કે ટ્રેડમાર્ક વિદેશમાં રજીસ્ટર કરાવે છે, તેમને ભારતમાં જ આ સુવિધા પૂરી પાડવાનું રહેશે. મિત્રો તમામ પરીક્ષાઓ એલઆરડી પીએસસી જીપીએસસી એસટીઆઈ સીસી, બરાબર, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી આઈપીએલ પદ્મ એવોર્ડ્સ આવી રીતના મિત્રો ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નો ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મિત્રો આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. હાલમાં જોસ ટોંગ એમએસજી પર 5 વિકેટ લેનાર કયા દેશનો પ્રથમ બોલર બન્યો છે? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં ઇંગ્લેન્ડનો. જોસ ટોંગ એમસીજી પર 5 વિકેટ લેનાર ઇંગ્લેન્ડનો પ્રથમ બોલર બની ગયો. મિત્રો આઈએમએફે 2026માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે? તો તમને ખ્યાલ હશે આઈએમએફનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, બરાબર. 7.2% ભારતનું જીડીપી રહેશે એવો અંદાજ આઈએમએફ દ્વારા હાલમાં લગાડવામાં આવ્યો છે. 7.2% ભારતનું જીડીપી રહેશે, બરાબર.
IMFએ અંદાજ લગાવ્યો છે. GDPનું પૂરું નામ છે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ. 7 નંબર છે, હાલમાં રામાનુજન ડિજિટલ મ્યુઝિયમનું ક્યાં સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું? રામાનુજન ડિજિટલ મ્યુઝિયમનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો તમિલનાડુ ખાતે. તમિલનાડુ રાઈટ આન્સર છે. સરકારે તમિલનાડુના ઈરોડમાં રામાનુજન ડિજિટલ મ્યુઝિયમનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું, જેમાં ગાણિતિક વારસાને જાળવા માટે AI આધારિત પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા છે. તમિલનાડુનું મિત્રો કેપિટલ છે ચેન્નઈ, CM છે MK સ્ટાલિન, રાજ્યપાલ છે RN રવિ. હાલમાં તમિલનાડુ સરકારે કાવેરી બેસિનમાં ઓટર સંરક્ષણ પહેલનું અનાવરણ કર્યું. તમિલનાડુમાં ચેન્નઈ મેટ્રોના વિસ્તરણ માટે ADBએ $240 મિલિયનની લોન મંજૂર કરી. ચેન્નઈ રિયલ ટાઈમ પૂર આગાહી સિસ્ટમ શરૂ કરનાર પ્રથમ શહેર બન્યું. તમિલનાડુ સરકારે વન્યજીવન સંરક્ષણ માટે ₹1 કરોડનું ખાસ બજેટ બહાર પાડ્યું. ભારતીય કોસ્ટગાર્ડ ચેન્નઈમાં 10મો રાષ્ટ્રીય સ્તરનો પ્રદૂષણ પ્રતિભાવ અભ્યાસ યોજ્યો. તમિલનાડુમાં પાલ્ક ખાડીમાં ભારતના પ્રથમ ડુગોંગ સંરક્ષણ અનામતને IUCN માન્યતા મળી છે. હાલમાં જર્મની અને કયા દેશ વચ્ચે $70 મિલિયનનો તોપખાનાનો સોદો થયો છે? જર્મની અને કયા દેશ વચ્ચે $70 મિલિયનનો તોપખાનાનો સોદો થયો? તો રાઈટ આન્સર છે આમાં બ્રિટન. જર્મની અને બ્રિટન વચ્ચે. તો હવે બ્રિટનની વાત કરું મિત્રો. બ્રિટનનું રાજધાની છે લંડન, કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ અને PM છે કેર સ્ટારમર. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કઈ ઐતિહાસિક સબમરીન પર પાણીની અંદરની યાત્રા કરી છે? તો INS વાઘસીર રાઈટ આન્સર થશે. બરાબર, INS વાઘસીર રાઈટ આન્સર થશે. હાલમાં ન્યૂ બેલેન્સના પ્રથમ ભારતીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જાહ્નવી કપૂરની. ન્યૂ બેલેન્સ, બરાબર, ન્યૂ બેલેન્સના પ્રથમ ભારતીય રાજદૂત તરીકે જાહ્નવી કપૂરની નિમણૂક કરવામાં આવી છે. દીપિકા પાદુકોણને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત તરીકે નિયુક્ત કરાયા. સંજુ સેમસનને ઇંગ્લિશ પ્રીમિયર લીગના સત્તાવાર એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાયા. શુભાંશુ શુક્લાને ડેવલપ ઇન્ડિયા બિલ્ડથોન 2025ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. શરદ કમલને એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા. લિવાઇસે આલિયા ભટ્ટને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરી. સ્કેચર્સે મોહમ્મદ સિરાજને તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. કયા રાજ્ય સરકારે ધોરણ 1 સુધીના અભ્યાસક્રમમાં ખાસી અને ગારો ભાષા ફરજિયાત બનાવી છે? તો મિત્રો ખાસી અને ગારો આ મેઘાલયની સ્થાનિક ભાષાઓ છે. મેઘાલયમાં રાઈટ આન્સર થશે. મેઘાલયના CM છે હાલમાં કોમરેડ સંઘમાં, રાજ્યપાલ છે CH વિજયશંકર, કેપિટલ છે મિત્રો શિલોંગ. મેઘાલય સરકારે બાળકોને સ્થાનિક સંસ્કૃતિ, પરંપરાઓ અને ઇતિહાસ સાથે જોડવા અને તેમને પ્રારંભિક શિક્ષણને મજબૂત બનાવવા માટે પૂર્વ શાળાથી ધોરણ 1 સુધીના અભ્યાસક્રમમાં ખાસી અને ગારો ભાષાઓ ફરજિયાત બનાવી છે. 12મો છે, સરકારે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલા વકીલોને વધારાના સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કર્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 3 વકીલ. કયા કયા છે? તો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે 3 વકીલોને વધારાના સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ વકીલોમાં દવિન્દર પાલ સિંહ, કનક મેદલા, રવિન્દ્ર કુમાર અને અનિલ કૌશિકનો સમાવેશ થાય છે. હાલમાં અમેરિકાએ કયા દેશ માટે $100 મિલિયનની સહાયની જાહેરાત કરી છે? તો મિત્રો અમેરિકા દ્વારા હાલમાં નાઇજીરિયા દેશ માટે, બરાબર, નાઇજીરિયા રાઈટ આન્સર છે. 27 ડિસેમ્બરના હવાઈ હુમલા બાદ અમેરિકાએ નાઇજીરિયાની આતંકવાદ વિરોધી ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે $100 મિલિયન સહાયની જાહેરાત કરી છે. હાલમાં કયા રાજ્ય સરકારે પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યું? તો મિત્રો એ કર્યું છે ઉત્તર પ્રદેશ સરકારે, UP સરકારે. રાજધાની છે મિત્રો લખનઉ, CM છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. 15 છે, હાલમાં જારી રાષ્ટ્રીય બાયોફ્યુલ નીતિ 2.0 મુજબ 2026ના અંત સુધીમાં ઇથેનોલ મિશ્રણના કેટલા ટકાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો ઇથેનોલ મિશ્રણ 25% ટાર્ગેટ રાખવામાં આવ્યું છે. 16 છે, દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે વેપાર સંબંધો વધારવા માટે વડાપ્રધાન મોદીએ હાલમાં નોર્થ ઇસ્ટ લોજિસ્ટિક્સ હબનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો એ કર્યું છે મિત્રો ગુવાહાટી ખાતે. વડાપ્રધાન મોદીએ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે વેપાર સંબંધો વધારવાના ઉદ્દેશ્યથી
ગુવાહાટીમાં નોર્થ ઇસ્ટ ઇકોલોજીસ્ટ હબનું ઉદ્ઘાટન કર્યું. 17 છે હાલમાં બ્રિજિટ બાર્ડોડનું 91 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ કોણ હતી? તો મિત્રો એક અભિનેત્રી હતી. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 29 ડિસેમ્બર 2025 રિવિઝન પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 27 ડિસેમ્બરે. BWF એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે PV સંધુની નિમણૂક કરાઈ. હાલમાં ઊંડા સમુદ્ર તળમાંથી દુર્લભ ખનિજોથી ભરપૂર માટીના ખાણકામનું પરીક્ષણ કરવાની યોજના જાપાને કરી છે. હાલમાં PM રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025થી કયા ગુજરાતીને સન્માનિત કરાયા? વાંકા લક્ષ્મી પ્રગિયાને. અભ્યુદય MP ગ્રોથ સમિટ ક્યાં યોજાઈ હતી? ગ્વાલિયર ખાતે. તાજેતરમાં મંડલા પૂજાનું આયોજન ક્યાં થયું? કેરળમાં. કયા દેશે લાંબા અંતરની એન્ટી એરક્રાફ્ટ ICBM સક્ષમ મિસાઇલનું પરીક્ષણ કર્યું? ઉત્તર કોરિયાએ કર્યું છે. વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસવે ટનલનું ઉદ્ઘાટન થયું છે ચીનમાં. ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર કોના સહયોગથી વિકસાવવામાં આવ્યું? જોહો. કોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? વૈભવ સૂર્યવંશીને. હાલમાં કયા રાજ્યમાં 150મો શ્રી બાબા હરિવલ્લભ સંગીત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? પંજાબમાં. ક્યાંના વૈજ્ઞાનિકોએ ઊંટના લોહીમાંથી એન્ટી વેનમ બનાવવામાં સફળતા મેળવી? બીકાનેર. રાઇટ આન્સર છે. 2024 માટે કિમ્બર્લી પ્રોસેસના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? ભારત દેશને. રૂફટોપ સોલારના સંદર્ભમાં કયું રાજ્ય અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યો? ગુજરાત. રાઇટ આન્સર છે. હાલમાં યોજાયેલી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધામાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં તિલોત્તમા સેને ગોલ્ડ મેડલ જીત્યો છે. કયો દેશ સોમાલીલેન્ડને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઔપચારિક રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો? ઇઝરાયલ. રાઇટ આન્સર છે. હાલમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ IITએ સુપર કમ્પ્યુટર લોન્ચ કર્યું? પટ્ટા. મિત્રો ગઈકાલે પ્રશ્ન વધ્યો 33 વર્ષ પછી કયા રાજ્યને ફરીથી વાઘ રાજ્ય જાહેર કરવામાં આવ્યું? ગુજરાત. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે તાજેતરમાં મંડલા પૂજાનું આયોજન ક્યાં થયું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.